રાજ્યની દરેક સરકારી હોસ્પિટલમાં એર કુલર મૂકવા માટેના આદેશ આપવામાં આવ્યા છે। આકરી ગરમીના કારણે હોસ્પિટલોમાં એર કુલર મૂકવા માટેનો આદેશ અપાયો। જ્યાં એસીની વ્યવસ્થા નથી તેવી હોસ્પિટલોમાં એર કુલરની વ્યવસ્થા કરવા માટેનો આદેશ અપાયો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, દરેક સરકારી હોસ્પિટલમાં હવે એર કુલર મૂકવા માટેનો આદેશ, શું અપડેટ? બિલકુલ ગરમીનો પારો વધી રહ્યો છે ગુજરાતની અંદર અને તેવામાં કેટલીક હોસ્પિટલની અંદર દર્દીઓ પણ હેરાન થતા હોવાનું સરકારના ધ્યાને આવ્યું છે અને સરકારે તાત્કાલિક આદેશ કર્યો છે કે જે કોઈ જગ્યાએ હોસ્પિટલની અંદર એસીની વ્યવસ્થા નથી એવી તમામ જગ્યાએ તાત્કાલિક એર કુલર મૂકવામાં આવે અને દર્દીઓને આ ગરમીની અંદર રાહત મળે એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવે। આ આદેશ આજે જ કરવામાં આવ્યો છે અને તેની જવાબદારી જે છે એ જવાબદારી ઉર્જા વિભાગને સોંપવામાં આવી છે। જે અધિક ઇજનેર છે જિલ્લાના, તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે કે તેઓ હોસ્પિટલની અંદર જઈ અને જોવે જે જગ્યાએ ગરમી વધારે છે અને ત્યાં એસીની કે પંખાની વ્યવસ્થા નથી એવી જગ્યાએ તાત્કાલિક એર કુલર, પંખા સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।